નમસ્કાર મિત્રો, હું છું તમારી લિસ્ટ ઠાકોરને આપ જોઈ રહ્યા છો ફિલ્મ સ્ટાર ચેનલ। તો મિત્રો આજે આપણે વાત કરીએ છીએ જય કનૈયાલાલ કી જે ફિલ્મ છે તેના વિશે, અને ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવનારી ગુજરાતી હિન્દી ફિલ્મો હોય તો તમારી સુધી પહેલાં માહિતી પહોંચે। મિત્રો વાત કરીએ જય કનૈયાલાલ કી, એમાં સિદ્ધાર્થ સર જે છે એ કોમેડી કિંગ તમે જાણતા હશો, ગુજ્જુભાઈ તરીકે એ વખણાય છે। સાથે મિત્રો એમાં આપણને હિતિન કનોડિયા સર જે છે એ પણ જોવા મળે છે પોલીસના રોલમાં। આ ફિલ્મમાં એ રોલ કર્યો છે, ખૂબ સરસ રોલ કર્યો છે, સાથે ફિલ્મ પણ સારી છે। તો આજે આપણે એના વિશે ચર્ચા કરવાની છે, થોડી ઘણી એની વાતો કરવાના છે। તો ચેનલ પર ના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો વાત કરીએ સિદ્ધાર્થ રાતેજાની દરેક ફિલ્મો જે હોય છે કોમેડિક થી ભરપૂર હોય છે, જેમ કે મિત્રો બુસટ ટી શર્ટ જોઈ લો, બચુભાઈ છે, એવી જ રીતે ઘણી બધી ફિલ્મો જે છે આપણને ખૂબ સરસ બતાવવામાં આવે છે। એમની ફિલ્મો જે હોય છે હાસ્યથી ભરેલી હોય છે અને પારિવારિક ફિલ્મો મિત્રો હોય છે। અને મિત્રો હિતિનભાઈ કનોડિયાની ફિલ્મો પણ ખૂબ સરસ હોય છે, અને આ ફિલ્મમાં પણ પોલીસના રોલમાં ખૂબ સરસ એ જોવા આપણને મળે છે। અને સાથે મિત્રો જે છે જય કનૈયાલાલ કી ફિલ્મ પણ બોક્સ ઓફિસ કલેક્શન 14 દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન છે, 3.25 કરોડને પાર કરી ચૂકી છે, અને આ ફિલ્મ પણ ખૂબ સારી ચાલી છે। અને એવી ઘણી બધી ફિલ્મો જે છે 2026માં આવવાની છે, અને સાથે મિત્રો બધી આવી ચૂકેલી ફિલ્મો જે છે, અમુક ફિલ્મો ફ્લોપ પણ જાય છે। ઘણી બધી ફિલ્મો આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મો બનતી હોય છે, પરંતુ અમુક ફિલ્મો જે હોય છે એ ફ્લોપ પણ જાય છે। તો સિદ્ધાર્થ સરની લગભગ અમુક ફિલ્મો, બધી જ ફિલ્મો જે છે એ સુપરહિટ જઈ છે, મને એવું લાગે છે પર્સનલી। બધી જ ફિલ્મો જે છે એમની સારી જ હોય છે, આપણને મજા આવે છે ફિલ્મ જોવાની। જેમ કે નટ સમ્રાટ મિત્રો જોઈ લો, આ ફિલ્મ લગભગ યુટ્યુબ ચેનલમાં અવેલેબલ હશે। તો આ ફિલ્મ પણ ખૂબ સરસ છે મિત્રો, આપણને આ ફિલ્મ તમે મિસ કરી હોય, ના જોઈ હોય તો જરૂરથી જોજો। સિદ્ધાર્થ સરની નટ સમ્રાટ જે ફિલ્મ છે તે મને ખૂબ જ ગમી, તમને પણ ગમશે। અને સાથે મિત્રો આ ફિલ્મ પણ જય કનૈયાલાલ કી ફિલ્મ તમે જોઈ હોય તો કહેજો કે ફિલ્મ તમને કેવી લાગી। અને સાથે મિત્રો હિતિનભાઈ કનોડિયા જે છે એ પણ ખૂબ સરસ રોલમાં આપણને પોલીસના રોલમાં જોવા મળે છે। અને ફિલ્મની વાત કરીએ મિત્રો, ફિલ્મની સ્ટોરી પ્રમાણે તો આપણને જેમ તમે લાલો શ્રી કૃષ્ણ સદય સાથે ફિલ્મ તમે જોઈ લો, એના જેવી કોઈક ટોપિક લાગે છે, એટલે કોપી તો ના કહી શકાય મિત્રો। ફિલ્મ સારી છે, અને તમે જોયું હોય તો કહેજો કે તમને ફિલ્મ કેવી લાગી। મને ખૂબ જ ગમી મિત્રો, ફિલ્મનું ટ્રેલર પણ ખૂબ સારું હતું, અને ફિલ્મ પણ સારી છે, અને આટલું કલેક્શન કર્યું તો ખૂબ સારી વાત કહેવાય। અને ઘણી બધી ફિલ્મો જે છે 2026માં આવવાની છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ગુજરાતી ફિલ્મની માહિતી તમારા સુધી પહેલાં માહિતી પહોંચે। અને જય કનૈયાલાલ કી જે ફિલ્મ છે મિત્રો એ પણ ખૂબ સારી છે, પરિવાર સાથે જોવા જવાય એવી છે। અમુક ફિલ્મો તમે જોઈ લો કે પરિવાર સાથે જોવા ના જવાય, પણ સિદ્ધાર્થ સરની ફિલ્મો હોય ને મિત્રો એટલે વાત જ અલગ હોય। એમની ફિલ્મો મજા આવે છે જોવાની, અને પારિવારિક ફિલ્મો મિત્રો હોય છે। એવી જ રીતે આ ફિલ્મ પણ જય કનૈયાલાલ કી ફિલ્મ પણ ખૂબ સારી છે। હવે સિદ્ધાર્થ સરે શું કાંડ કર્યું છે એ ફિલ્મમાં બતાવવામાં આવે છે, જે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ જે છે એ લાવે છે। અને સાથે મિત્રો હવે જોવાનું એ છે કે મિત્રો સિદ્ધાર્થ સરે કર્યું શું છે કે હિતિનભાઈ કનોડિયા એમને શોધે છે, અને શું ફિલ્મમાં બતાવવામાં આવી છે એ તો તમે ફિલ્મ જોશો ત્યારે તમને ખબર પડશે। સ્ટોરીમાં હું બધું ક્લિયર ના કહી શકું મિત્રો, કેમ કે મિત્રો તમે ક્લિયર સ્ટોરી કહી દો તો તમે ફિલ્મ જોવા ના જાઓ એવું બની શકે છે મિત્રો। અને ઘણી બધી ફિલ્મો જે છે સિદ્ધાર્થ સરની બધી જ મજા આવે છે આપણને જોઈ। અને તમે સિદ્ધાર્થ સરની કઈ ફિલ્મ તમને વધુ ગમે છે એ પણ કોમેન્ટ કરીને અવશ્ય મને જણાવજો। અને હિતિનભાઈ કનોડિયાની વાત અલગ છે, એમાં ખૂબ સારું કિરદાર નિભાવ્યું છે। બીજા અન્ય સ્ટારકાસ્ટો જે છે એ પણ ખૂબ સારી એક્ટિંગ પણ કરી છે, મજા આવે છે આ ફિલ્મ જોવાની। તમને કઈ સિનેમાઘરોમાં તમે જશો મિત્રો તો તમને આ ફિલ્મ બોર નહીં કરે એટલી મારી ગેરંટી છે। તમને થોડી ઘણી હસાવશે, થોડી ઘણું દુઃખ પણ આ ફિલ્મમાં દેખાડશે। તો ફિલ્મ આવી જ રીતે મિત્રો બનવી જોઈએ આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી। જેમ કે મિત્રો લાલો શ્રી કૃષ્ણ સદા સાથે ફિલ્મ 100 કરોડના આંકડા પાર કરી ચૂકી હતી આ ફિલ્મે, અને ફિલ્મ પણ ખૂબ સારી હતી મિત્રો। આપણને કંઈક સમજાય એવી ફિલ્મ હતી, મજા આવે આપણને આવી બધી ફિલ્મો જોવાની, અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આવી જ રીતે આગળ આવતી રહે મિત્રો। અને હવે લાલો શ્રી કૃષ્ણ સદા સાથે જે ફિલ્મ છે એ ફિલ્મ આપણને હિન્દીમાં પણ આપણને અવેલેબલ છે, હિન્દીમાં પણ સિનેમાઘરોમાં અત્યારે ચાલે છે, ખૂબ સારી વાત કહેવાય। આવી જ રીતે ફિલ્મો મિત્રો બનતી રહેવી જોઈએ। તો સિદ્ધાર્થ સરની તમને કઈ ફિલ્મ ગમી કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો, બરાબર? અને આ ફિલ્મ તમને ગમી કે નહીં એ પણ અવશ્ય જણાવજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં।